નમસ્કાર, તમે જોઈ રહ્યા છો એન કવરેજ ન્યૂઝ. અમદાવાદના હજારો વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને વધતા સીએનજી, વીમા અને જાળવણી ખર્ચને કારણે આ નિર્ણય લીધો છે. ચાલો જાણીએ નવા દર અને તેના પાછળના કારણો. એસોસિએશનના જણાવ્યા મુજબ સ્કૂલ રિક્ષાના લઘુત્તમ માસિક ભાડામાં ₹100નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ₹750 વસૂલાતા હતા, જે હવે ₹850 થશે. જ્યારે સ્કૂલ વાનના લઘુત્તમ ભાડામાં ₹200નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ₹1200 વસૂલાતા હતા, જે હવે ₹1400 થશે. એસોસિએશનનું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો, પરંતુ આ દરમિયાન સીએનજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ આજે અમારી 3:30 વાગે કમિટીની મિટિંગ રાખવામાં આવેલી હતી. એની અંદર અમે છેલ્લે નિર્ણય લીધો છે કે વાનની અંદર ₹200 વધારવા, ઓટો રિક્ષામાં, સ્કૂલ રિક્ષામાં ₹100 વધારવા, આ રીતનો એક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આજની આ મોંઘવારીમાં સીએનજી ગેસના ભાવ, છેલ્લા ભાવ વધારો અમારો 2024માં થયેલો હતો, ત્યારે ₹76 હતો અને અત્યારે હાલમાં ₹88.9 છે. તો ₹12નો જે ડિફરન્સ આવ્યો છે એ તેમજ ઈરાનના યુદ્ધ વખતનું જે આ બધું ચાલી રહ્યું છે, તો એમાં મોંઘવારી વધતી જાય છે. અને અમારા વ્હીકલ પેટ્રોલમાંય ચાલુ થાય અને સીએનજીમાંય ચાલુ થાય, તો પેટ્રોલમાંય ભાવ વધે છે, સીએનજીમાંય ભાવ વધતા જાય. તો ના છૂટકે અમારે અત્યારે હાલ આ ડિસિઝન લેવું પડ્યું છે કે અત્યારે હાલમાં અમે ₹200 વાનમાં વધારીશું, ₹100 રિક્ષામાં વધારીશું. આમાં તમે પેરેન્ટ્સોથી શું અપેક્ષા રાખો છો? પેરેન્ટ્સોએ સાથ સહકાર આપવો પડશે, જે કેમ કે એનું કારણ છે જ્યારે અમને જ પોસાતું નહીં હોય તો અમે અપેક્ષા કોની જોડે રાખીએ? પેરેન્ટ જોડે જ રાખીએ. કોઈ સ્કૂલ તો અમને આવવાની નથી કોઈ મિનિસ્ટર આપવાના, તો અમે પેરેન્ટ જોડે જ અપેક્ષા રાખીએ. અને આ તમે જે વધારો કીધો એ પ્રતિ માસ રહેશે ને? હા, પ્રતિ માસ રહેશે, 10 કિલોમીટરે રહેશે આ વધારો. અને આ વધારો માત્ર અમદાવાદ પૂરતો છે કે આખા ગુજરાતમાં લાગુ પડશે? આખા ગુજરાત ખાતે રહેશે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.